ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું દિગીશ હરીશચંદ્ર વ્યાસ સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસના પરફોર્મિંગ આર્ટ્સ વિભાગ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સર્ટિફિકેટ ઇન થિયેટર આર્ટ્સ નાટ્યશાસ્ત્રના પ્રમાણપત્ર અભ્યાસક્રમના પેપર 2, પેપર 1 નાટકનું સ્વરૂપ અને નાટ્યકૃતિનું વિશ્લેષણ, જેના પ્રકરણ 3 નાટક અને રંગભૂમિ વચ્ચેનો સંબંધ, તે વિશે આજે આપણે વાત કરીશું. ખૂબ જ શાંતિથી સાંભળશું. વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આ પ્રકરણના ઉદ્દેશ્ય વિશે વાત કરીએ. રોજબરોજના જીવનમાં આપણે નાટક સંજ્ઞા બહુ જુદા અર્થમાં પ્રયોજતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિના બોલવા ચાલવામાં, વ્યવહારમાં ઢોંગીપણું દેખાય કે તરત આપણે ઉચ્ચારીએ છીએ કે નાટક કરે છે, નાટકીયો થઈ ગયો છે. પણ આ પ્રકારનો નાટકીય વ્યવહાર જ્યારે મંચ પર પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં આવે છે, ત્યારે તેના તરફ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. લોકો એટલે કે પ્રેક્ષકો એ વ્યક્તિને રંગમંચ પર અભિનય કરતો એક નટ સમજે છે, અને આ રીતે રંગભૂમિ વગર નાટક ભજવવું અશક્ય છે. તો નાટકની ભજવણી માટે નટ અને પ્રેક્ષક એ અપેક્ષિત છે. મિત્રો, મનુષ્યને ઉત્ક્રાંતિના સમયથી અભિવ્યક્તિના આશીષ જન્મજાત હાંસલ થયેલા છે. પોતાને પ્રાપ્ત આ શક્તિથી તે સારા નરસા અનુભવોને પશુ પક્ષીઓ કરતાં અદ્ભુત રીતે ઉપયોગમાં લઈ તેણે એક કલાત્મક સૃષ્ટિનું નિર્માણ કરવામાં સફળતા મેળવી છે. પૂર્વ અને પાશ્ચાત્ય સંસ્કૃતિનો વિકાસ, તેની કળા પ્રવૃત્તિ, નાટ્ય પ્રવૃત્તિનો વિકાસ માનવજાતના વિકાસ સાથે જોડાયેલા જોવા મળે છે. કાવ્યેષુ નાટકમ રમ્યમ એવું સંસ્કૃત ભાષામાં કહેવાય છે. એનો અર્થ કેટલાક વિદ્વાનો એવો કરે છે કે નાટક એ સાહિત્યના સર્વ સ્વરૂપોમાં શ્રેષ્ઠ છે. તત્વતઃ સ્વરૂપો વચ્ચે આવી કોઈ તુલના શક્ય જ નથી. કોઈ સ્વરૂપ ચઢિયાતું કે ઉતરતું હોઈ જ ન શકે. જે તે સ્વરૂપોની પોતાની વિશેષતાઓ અને મર્યાદાઓ, વિલક્ષણતાઓ અને વ્યાવર્તકતાઓ હોય છે. સર્જક એને કઈ રીતે ખેડ્યું છે અને એમાં કેવા પરિણામો પ્રાપ્ત કર્યા છે, એને આધારે જ એનું મૂલ્યાંકન થઈ શકે. પશ્ચિમ અને પૂર્વની ભારતીય વિચારધારા વિશે આપણે જાણીએ. માણસે પોતાની બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ કરી મનોરંજનના સાધન તરીકે સંગીત, નૃત્ય, ચિત્ર, શિલ્પ વગેરે કળાઓનું નિર્માણ કર્યું. આ કલાઓનો ઉપયોગ તે વર્ષ દરમિયાન આવતા ઉત્સવોના અવસર પર લોકોની સામાજિક અને ધાર્મિક ભાવનાઓને વધારે સુઘડ એટલે કે મજબૂત બનાવવા માટે કરતો હતો. ભારતમાં વૈદિક કાળમાં નાટકોમાં થતા અભિનય સંબંધિત અમુક પ્રમાણ મળે છે. ઋગ્વેદમાં કેટલાક સંવાદ સૂક્તો મળે છે, જેમ કે યમયમી સંવાદ, પુરુરવા ઉર્વશી સંવાદ વગેરે. મિત્રો, આ સંવાદોને અભિનય સાથે બોલતા નાટકના સંવાદ જેવા લાગતા. આ સૂક્તોનું મૂળ લૌકિક એટલે કે પોપ્યુલર કસ્ટમ માનવામાં આવે છે, અથવા તેમનામાં નાટ્ય તત્વનો સંભવ જોવામાં આવે તો પણ તેમને બેલાડ અથવા કથાકાવ્ય કોઈ પણ અર્થમાં કહી શકાય તેમ નથી. મિત્રો, બેલાડ એક લોકગીત, શ્લોકનું એક સ્વરૂપ છે, જે ઘણીવાર સંગીત પર એક કથા હોય છે. બેલાડ મધ્યયુગીન ફ્રેન્ચ શબ્દ BALLADEE અથવા BALLADE પરથી ઉતરી આવ્યા છે, જે મૂળ રૂપે નૃત્ય ગીતો હતા
બેલાર્ડ્સ ખાસ કરીને 19મી સદી સુધીના મધ્યયુગીન સમયગાળાથી લઈને બ્રિટન અને આયર્લેન્ડની લોકપ્રિય કવિતાઓ અને ગીતની લાક્ષણિકતા હતી. મિત્રો, અહીં આપણને પ્રશ્ન થાય કે આખ્યાન એટલે કથા કાવ્ય કરતાં સંવાદાત્મક સૂક્તો કઈ રીતે જુદા પડે છે? તો આપણે ઉદાહરણ જોઈએ. વિશ્વામિત્ર નદી સંવાદ. સૌપ્રથમ વિશ્વામિત્રનો સંવાદ. પર્વતોની તળેટીમાંથી નીકળતી અને સમુદ્રને મળવા ઈચ્છા કરતી બે ઘોડીઓની જેમ અશ્વશાળામાંથી છૂટી પડેલી અને પરસ્પર સ્પર્ધા કરતી તથા પોતાના વાછરડાને ચાટતી બે ધોળી ગાય માતાઓ જેવી આ વિપાટ અને ક્ષુત્રુદ્રી નામની બે નદીઓ પોતાના જળ સમુદાય સાથે ધસમસી રહે છે. વિશ્વામિત્રનો સંવાદ. ઇન્દ્ર વડે પ્રેરાયેલી અને ધસવાની રજા માંગતી એવી તમે બે નદીઓ રથમાં બેઠેલા યોદ્ધા રથીની જેમ અથવા ઉત્તેજિત બે ઘોડીઓની જેવી સમુદ્ર તરફ જાઓ છો. સાથે વહેતી અને વિચિત્ર રંગોથી પુષ્ટ થતી તમે બે નદીઓ જાઓ છો. હે શુભ્ર વર્ણવાળી, તમારા બેમાંથી એક બીજી તરફ જાય છે. ઉત્કૃષ્ટ માતા જેવી ક્ષુત્રુદ્રી નદીની પાસે હું પહોંચ્યો છું. વળી વિશાળ અને સારા ભાગ્યશાળી એવી વિપાટ નદી પાસે અમે પહોંચ્યા છીએ. વાછરડાને ચાટતી બે ગાય માતાઓ જેવી આ બે નદીઓ એક સમાન સ્થાન તરફ જઈ રહે છે. હવે નદીઓનો સંવાદ સાંભળીએ. આ જળથી છલકાતી અમે બે નદીઓ દેવોએ નિમેલા આશ્રય સ્થાન અર્થાત સમુદ્ર તરફ જઈએ છીએ. વહેવો ચાલુ થયેલો અમારો પ્રવાહ અટકી શકતો નથી. તો પછી શું ઈચ્છતો આ વિપ્ર વિશ્વામિત્ર અમને નદીઓને બોલાવી રહ્યો છે? તો મિત્રો, આવા પ્રકારના સૂક્તોનો ધાર્મિક ક્રિયાકાંડ સાથેનો સંબંધ સ્પષ્ટ નથી અને આથી સામાન્ય સૂક્તોની માફક તેમનામાં ઇષ્ટ વસ્તુની પ્રાર્થના અને ઇષ્ટ પ્રાપ્તિના અનુસંધાનમાં ધન્યવાદના લક્ષણો પણ જોવા મળતા નથી. તેમનામાં એક પ્રકારનું પૌરાણિક કથા અથવા દંતકથાનું તત્વ જોવા મળે છે. મિત્રો, આ રીતે વિચારતા આખ્યાન કહેવાતા રિવાજમાંથી પણ નાટકની સૂચના પ્રાપ્ત થાય છે. મધ્યકાલીન ગુજરાતી કાવ્ય પ્રકાર. આખ્યાન શબ્દનો અર્થ થાય છે કથાનું સવિસ્તાર કથન. મિત્રો, આ કથા કહેનારને ગ્રંથિક કહેવામાં આવે છે. ગોવિંદાખ્યાન જેવી પૌરાણિક કથાને ગાયન, વાદન, અભિનય સહિત લોકો સમક્ષ રજૂ કરે તે કૃતિ આખ્યાન કહેવાય. આખ્યાનની કથા રામાયણ, મહાભારત તથા ભાગવતમાંથી લેવામાં આવતી નળ આખ્યાન વગેરે. ગુજરાતમાં જે ધંધાધારી કથા કહેનારાઓ હતા તેઓ માણભટ્ટના નામથી ઓળખાતા. માણનો અર્થ થાય તાંબાની ગાગર. કથા કહેતી વખતે માણ વીંટીથી તાલ દઈ ગાઈને કથા કહેતા, તેથી તે માણભટ્ટ કહેવાય. મિત્રો, આમ આખ્યાન કહેવાનો રિવાજ અતિ પ્રાચીન છે. આ રિવાજ જંગલી પ્રજાઓમાં પણ છે. બાળક સમજણું થતાં તેને પણ કથા સાંભળવા અને કહેવાનું ગમે છે. યજ્ઞ યાત્રાદિમાં મોટા સત્રોમાં આખ્યાન વિનોદનું સાધન હતા. આ આખ્યાન સામાન્ય રીતે અભિનય સહિત કહેવાતા હશે. તેમાં ઉદ્દામ કાર્ય અથવા ભાવના, આવેગનો પ્રસંગ દર્શાવવામાં અભિનયનો ખાસ ઉપયોગ થાય એ સ્વાભાવિક છે. અહીં વિશેષતા જે તે પાત્રમય બની જવામાં છે. કુશળ કવિ
કે શ્રોતા એ વિગત તરત પકડી પાડે. આખ્યાનમાંથી જ આમ એક અથવા વધુ માણસોથી દર્શાવાતા નાટકને અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય. મિત્રો, આજના નાટકનું વિકસિત સ્વરૂપ, ખાસ કરીને તેમાં આવતા વિષય વૈવિધ્ય, પૌરાણિક, ઐતિહાસિકથી લઈ સામાજિક વિષયો તથા તેની રજૂઆતની શૈલી આખ્યાનને આભારી છે. આખ્યાનકાર પોતાના મર્યાદિત અભિનય વડે પૌરાણિક કથાઓ, દંતકથાઓ ગાઈ સંભળાવતા હતા. સમય જતાં આ કથાઓને રોચક બનાવવાના આશયથી તેમાં ક્રિયા એટલે કે એક્શનનું તત્વ ઉમેરાયું હશે. પહેલાં પારિપાર્શ્વક એટલે કે સહાયક, પછી બીજું ત્રીજું પાત્રનું ઉમેરણ થતાં સંવાદોની વહેંચણી પાત્રગત થવા માંડી હશે. આથી ભજવણીની શૈલીમાં નવીનતા આવી તથા કથાની રજૂઆતમાં નાટ્યાત્મકતાનું પાસું ઉમેરાયું. વિદ્યાર્થી મિત્રો, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં આર્ટ્સ ફેકલ્ટી નજીક પ્રેમાનંદની મૂર્તિ છે. જરૂરથી ત્યાં જોજો. અને ત્યાં પ્રેમાનંદ હોલ પણ છે. તેની પણ તમે અનુકૂળતાએ ખાસ મુલાકાત લેજો. તો તમને આ વિશે વધુ માહિતી મળશે, જે તમને આ પ્રકરણને સમજવામાં વધારે ઉપયોગી નીવડશે. મિત્રો, હવે મંચીય કળાના પ્રકારો વિશે જાણીએ. નાટક અને નૃત્ય. નાટક અને નૃત્ય બીજી લલિત કળાઓ, જેને આપણે શુદ્ધ કળાઓ પણ કહીએ, જેમ કે સંગીત, કવિતા, ચિત્ર, સ્થાપત્ય વગેરે કરતાં જુદી પડે છે. તેનું કારણ નાટક અને નૃત્ય મિશ્ર કળા કહેવાય છે, કેમ કે બીજી કળા કે કળાઓ સહાયક સાધન તરીકે ઉપયોગમાં લેવાય છે. નૃત્યને સંગીતના તાલથી ઉઠાવ મળે છે. તે જ રીતે નાટકમાં સંગીત, ચિત્ર, કવિતા જેવી કળાઓનો ઉપયોગ થાય છે. વળી બંને રંગમંચ ઉપર રજૂ થતી મંચીય કળાઓ સ્ટેજેબલ છે. મિત્રો, આ વાતને વિસ્તારપૂર્વક સમજતા જણાય છે કે તેના આરંભિક કાળથી નાટકમાં ગીત, સંગીત જોડાયેલા છે. સંસ્કૃત નાટકોમાં પાત્ર કે પરિસ્થિતિને અભિવ્યક્ત કરવા માટે ગીતોનો ઉપયોગ થતો. વૃંદના કલાકારો આ ધ્રુવાગાન ગાવાનું કામ કરતા. પાશ્ચાત્ય ગ્રીક નાટકોમાં પણ કોરસનો આવો ઉપયોગ જોવા મળે છે. નૃત્યનો ઉપયોગ પણ નાટકોમાં જોવા મળે છે. આચાર્ય ભરતે નાટ્યશાસ્ત્રમાં નર્તન અંગે અત્યંત વિગતે ચર્ચા કરી છે. આ જમાનામાં આપણે જે પ્રકારના વાસ્તવદર્શી નાટકો જોઈએ છીએ, તેના કરતાં જુદા પ્રકારના શાસ્ત્રીય નાટકોની ભજવણી થતી હતી. આવા નાટકોમાં નર્તન અને નાટક વચ્ચે ભેદ નહોતો. લોકનાટ્યમાં તો નર્તન અત્યંત આવશ્યક હોય છે. જેમ કે આપણા ભવાઈમાં રંગલો, નાયક વગેરે પાત્રો નાચતા ગાતા ચાચર ચોકમાં આવે છે. ભવાઈમાં આવતા લોકગીતો રાસ ગરબામાં પણ નાચે છે. આ પ્રકારની પરંપરા બીજા પ્રાદેશિક લોકનાટ્યો જેમ કે યાત્રા, કથકલી, નાચા વગેરેમાં પણ જોવા મળે છે. મિત્રો, ગ્રીક નાટકોમાં પાર્શ્વભૂમિ તરીકે સ્કીન બિલ્ડિંગનો ઉપયોગ થતો હતો. ટ્રેજેડી નાટકોમાં મહેલ બતાવવા સારું, તો કોમેડી નાટકોમાં રસ્તા તરીકે તેને બતાવવાનો શિરસ્તો હતો. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત નાટકોમાં આનાથી વિરુદ્ધ ફક્ત અભિનય દ્વારા સ્થળ, કાળનું નિર્માણ કરવામાં આવતું. ભારતમાં અર્વાચીન યુગથી ચિતરેલા પડદાનો ઉપયોગ પાર્શ્વભૂમિ તરીકે થતો આવ્યો છે. મિત્રો, જૂની ગુજરાતી રંગભૂમિના નાટકોમાં આયાતી પ્રોસિનિયમ રંગમંચ પર ભજવાતા નાટકમાં આવતા જુદા જુદા દ્રશ્યને બતાવવા સારું ચિતરેલા પડદાનો ઉપયોગ પાર્શ્વભૂમિ નિર્માણ માટે થતો હતો. કવિ દલપતરામનું નાટક મિથ્યાભિમાનની રજૂઆતમાં નાટકમાં આવતા પ્રસંગો જુદી જુદી જગ્યાએ, ગામના પાદરે, સસરા રઘુનાથના ઘેર, પોલીસ થાનામાં ભજવાય છે. આ બધા દ્રશ્ય પલટાઓ આજે બોક્સ સેટના જમાનામાં શક્ય છે,
પણ તે વખતે આ પ્રસંગોની રજૂઆત માટે ગામના પાદરે ચિતરેલો પડદો, પોલીસ થાણું લાગે તેવો પડદો વગેરે બનાવી તેને મંચ પર લગાવવામાં આવતા. મંચ પર નાટકમાં આવતા પ્રસંગની જરૂરિયાત પ્રમાણેનો પડદો રહેતો. બીજા પડદાઓ વીંટીને ઉપર ખેંચી લેવામાં આવતા. પાદરનો પ્રસંગ પૂરો થાય એટલે પડદો વીંટળાઈને ઉપર જતો રહે અને તે પછીના પ્રસંગ એટલે સસરા રઘુનાથના ઘર ચિતરેલો પડદો મંચ પર ઉતરે અને નાટ્ય પ્રસંગ ભજવાય. મિત્રો, નાટકમાં આંગિક, વાચિક, સાત્વિક અભિનય જેટલું જ મહત્વ આહાર્ય અભિનયનું છે. મંચ સજ્જા દ્વારા વાતાવરણ નિર્માણ થાય છે. નાટકના વસ્તુને સચોટ રીતે દર્શાવવા રાજમહેલના મંદિરના સ્તંભો કે કોઈ ઝૂંપડી દર્શાવવા માટે આવા સ્થાપત્યના નમૂના તૈયાર કરવા પડે છે. આજે તો હવે આખો રંગમંચ કમ્પ્યુટર ગ્રાફિક્સની મદદથી તૈયાર થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ આયોજન પણ નાટકનું વિશિષ્ટ અંગ બને છે. રંગમંચની વિવિધ કરામતો એની પ્રસ્તુતિને વિશેષ આકર્ષક બનાવે છે અને આ રીતે એક નાટકને નાટ્ય બનાવવા તેની અભિવ્યક્તિ કરવા માટે અભિનેતા ઉપરાંત ગીત, સંગીત, નૃત્ય, સ્થાપત્ય વગેરેનો ખપ પૂરતો ઉપયોગ આવશ્યક છે. જીવને શ્વાસ સાથે છે તેવી નિકટની સગાઈ નાટક અને રંગમંચ સાથે છે. નાટકનું માધ્યમ ક્રિયા છે અને ક્રિયાના પ્રાગટ્યનું સ્થળ રંગભૂમિ છે. આ રંગભૂમિ પર નટ નાટ્ય વિષયને પોતાના અભિનય કૌશલ્ય દ્વારા ગતિ આપી ક્રિયાશીલ બનાવે છે ને નાટ્ય વસ્તુને, નાટ્યની વાતને તેના મુખ્યાર્થ તરફ લઈ જવામાં સહાયક નીવડે છે. મિત્રો, નાટકને સમાજનું દર્પણ કહ્યું છે. સમાજની પ્રત્યેક ગતિવિધિ, રાજકીય, સામાજિક, આર્થિકને વાચા આપવાનું કામ નાટક કરે છે. પ્રત્યાયનની તેની ખૂબીને લઈ તે સમાજના દરેક વર્ગ સુધી તે નાટક પોતાની વાત સહજતાથી પહોંચાડી શકે છે. તેનું દ્રશ્ય શ્રાવ્ય સ્વરૂપ દરેક ઘટનાને વાસ્તવિક રીતે પ્રેક્ષકો આગળ પ્રસ્તુત કરી ધારી અસર ઊભી કરી શકે છે. નાટક આ રીતે સમાજ સાથે નાભિનાળ સાથે જોડાયેલી કળા છે. દેશ દુનિયામાં બનતી સારી ખરાબ ઘટનાને કલાત્મક રીતે કંડારવાનું કામ એક કુશળ નાટ્યકારનું છે. કુશળ નાટ્યકાર જ્યારે કોઈ વિષય માંડે છે, નાટક લખે છે, ત્યારે રંગમંચના દરેક પાસાઓનો વિચાર કરી પોતાનું સર્જન કરે છે. ઉદાહરણ તરીકે, આતંકવાદનો વિષય તેને માંડવાનો હોય તો કયા દેશના કયા પ્રાંતમાં આતંકી અસર વધુ જોવા મળે છે. પસંદ કરેલો વિષય સત્ય ઘટના પર આધારિત છે કે કાલ્પનિક છે. નાટકમાં આવતા પાત્રોની આજુબાજુ ઘટતી ઘટના તથા તે ઘટનામાંથી ઊભો થતો સંઘર્ષ, તો આ સંઘર્ષની સૂક્ષ્મ છણાવટ કરતા નાટ્યકારને જણાતો પાત્ર અને તેમની પરિસ્થિતિ વચ્ચેનો સંઘર્ષ, પાત્ર વચ્ચેનો સંઘર્ષ, પાત્રનો આંતરિક જાત સાથેનો સંઘર્ષ વગેરે. વિદ્યાર્થી મિત્રો, નાટ્ય સર્જન કરતી વખતે નાટ્યકારે નાટકમાં આવતા પાત્રોની રંગભૂષા, વેશભૂષા, તેમનો સામાજિક, આર્થિક, રાજકીય દરજ્જો, તે પ્રમાણે તેમના ઘરમાં મૂકવામાં આવતી ચીજવસ્તુઓની ગોઠવણ વગેરેનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો પડે છે. નાટ્યકાર નાટક લખતી વખતે એ પણ ધ્યાન રાખે છે કે નાટક ઉપર બિનજરૂરી સંગીત, કવિતા કે નૃત્યનો પ્રભાવ તો નથી જણાતો ને, તથા સન્નિવેશ, સેટિંગ કે દ્રશ્ય પલટાની યુક્તિ પ્રેક્ષકોને આકર્ષિત કરે છે કે પાત્રોની વેશભૂષા, રંગભૂષા દર્શકોનું ધ્યાન ખેંચે છે. ભિન્ન ભિન્ન વર્ગ સ્તરના પ્રેક્ષકો નાટક જુએ છે. ક્ષણે ક્ષણની પકડ એ પ્રેક્ષકો છે. પ્રેક્ષકોનો રસભંગ ન થાય, કંટાળો નહીં આવે એની એણે કાળજી રાખવી પડે છે. પ્રેક્ષકોની લાગણી દુભાય નહીં એનો પણ એ ખ્યાલ રાખે છે. નાટક સાથે સેન્સર બોર્ડ આ રીતે પ્રવેશે છે. ભૂતકાળમાં ને આજે કેટલાક નાટકો પ્રેક્ષકો બંધ કરાવી ચૂક્યા છે. વિજય તેંડુલકરનું
સખારામ બાઇન્ડર, ઘાંસીરામ કોટવાલ વિવાદાસ્પદ વિષયને કારણે બંધ કરવામાં આવ્યા હતા. પ્રેક્ષકોનો સારો નરસો પ્રતિસાદ નાટકે ઝીલવો પડે છે. ભરતે તો આથી જ નાટકના પ્રેક્ષક માટે સામાજિક સંજ્ઞા વાપરી છે. ભાવક નહીં, પૂર્ણ સામાજિક. આ અર્થમાં નાટકનું સ્વરૂપ અન્ય સ્વરૂપોની તુલનાએ વિશેષ સામાજિક છે. વિદ્યાર્થી મિત્રો, નાટ્યકારે લખેલા નાટકને પ્રેક્ષક સુધી પહોંચાડવાનું કામ નાટ્ય દિગ્દર્શકનું છે. લેખક કે પ્રેક્ષક કરતાં દિગ્દર્શક જુદી જ રીતે વિચારે છે. સામાન્ય વાચક નાટકમાં રહેલા પાત્ર પરિસ્થિતિની સંવેદનાને કદાચ ન સમજી શકે, ત્યારે નાટકના વિચારને સ્પષ્ટ રીતે રજૂ કરવાની જવાબદારી દિગ્દર્શકની છે, નટની છે. તેથી તે દિગ્દર્શક સતત વિચારમાં રહે છે કે નાટકના વસ્તુ વિકાસ, પાત્ર સંવેદનાને કઈ રીતે મંચ પર પ્રસ્તુત કરી શકાય, નાટકમાં રહેલી નાટ્યાત્મકતાને કઈ યુક્તિ પ્રયુક્તિના ઉપયોગ વડે વધુ સારી રીતે દર્શાવી શકાય, નાટકમાં રહેલા નાટ્યાર્થને એના પૂરા સામર્થ્યથી રજૂ કરવામાં રંગતંત્રનો ઉપયોગ કેટલો અને કેવી રીતે કરવો તે એક નાટ્ય દિગ્દર્શકની આવડત પર નિર્ભર છે. મિત્રો, આમાં જ તેની સફળતા છુપાયેલી છે. પૂર્વ અને પશ્ચિમની નાટ્ય પરંપરામાં દિગ્દર્શક જેવી કોઈ સંજ્ઞા અસ્તિત્વમાં જ નહોતી. તે વખતે તો કવિ, લેખક પોતાના નાટકના પ્રસ્તુતિની જવાબદારી સ્વીકારતા હતા. મિત્રો, ભારતીય નાટકોમાં મુખ્યત્વે સુખાંત જોવા મળતું, જ્યારે પ્રાચીન ગ્રીક નાટકોમાં વિધિના લેખ હેઠળ નિર્દોષ માનવી અસહાયતા અનુભવતો ને કરુણાંતિકા સર્જાતી. આના ઉત્તમ ઉદાહરણો છે કવિ કાલિદાસ રચિત અભિજ્ઞાન શાકુંતલ અને સોફોક્લિસનું રાજા ઇડિપસ. નાટકની વાતમાં કણ્વ મુનિના આશ્રમમાં રાજા દુષ્યંત અને શકુંતલા વચ્ચે પ્રેમ થતા બંને ગાંધર્વ વિવાહ કરે છે. સમય જતાં દુષ્યંત શકુંતલાને ભૂલી જાય છે. માછીમારે આપેલી વીંટીના કારણે દુષ્યંતને અભિજ્ઞાન થતાં બંનેનું પુનઃ મિલન થાય છે. તો રાજા ઇડિપસમાં ભવિષ્યવેતા ઓરેકલે ભાખેલી ભવિષ્યવાણી સાચી પડતા રાજા ઇડિપસ પોતાના બાપનું ખૂન કરી પોતાની સગી માં જોકાસ્ટા સાથે લગ્ન કરે છે. સંતાનો થાય છે. આ હકીકતની જાણ થતાં બંને મૃત્યુ વહોરે છે. મિત્રો, નાટકને રંગભૂમિ પર આકાર મળે એટલું પૂરતું નથી. એક નાટકના કથાવસ્તુમાં માનવીય સંબંધ, પાત્રોની આંતરિક બાહ્ય લાગણીઓ, તેમની વચ્ચે ઉદ્ભવતો આંતરબાહ્ય સંઘર્ષ, આની છણાવટને દર્શાવવા નાટ્ય દિગ્દર્શક તેને વિવિધ આકાર પ્રકાર પ્રમાણે ભજવે છે. દરેક યુગના દિગ્દર્શક કોઈ ચોક્કસ નાટકને ભજવવા પ્રેરાતા હોય છે. જેમ કે આપણા સંસ્કૃત નાટ્યકારો મહાકવિ ભાસ, મહાકવિ કાલિદાસના નાટકો ઉરુભંગ, અભિજ્ઞાન શાકુંતલ વગેરેના પ્રયોગો ઘણા દિગ્દર્શકોએ કર્યા છે. યુરોપિયન નાટ્યકારો શેક્સપિયર, મોલિયરના નાટકો હેમલેટ, કિંગ લિયર, મક્ખીચૂસ, બકુલ ત્રિપાઠીએ રૂપાંતર કરેલ નાટક પરણું તો એને જ પણ ઘણીવાર ભજવાય છે. મિત્રો, રંગમંચ ઉપરાંત હિન્દી ફિલ્મના દિગ્દર્શકો પણ નાટકોથી આકર્ષાઈને ફિલ્મો બનાવે છે. જેમ કે સંસ્કૃત નાટ્યકાર શુદ્રકના નાટક મૃચ્છકટિકમ પરથી હિન્દીમાં ઉત્સવ ફિલ્મ બની, જેનું દિગ્દર્શન ગિરીશ કર્નાડે કરેલું. આ એ જ વિશ્વવિખ્યાત નાટ્યકાર છે કે જેમના નાટકો હયવદન, નાગમંડળ, અગ્નિ અને વરસાદ, જેનો ગુજરાતી અનુવાદ પ્રોફેસર ડૉક્ટર મહેશ ચંપકલાલે કર્યો છે, વગેરે નાટકો વિશ્વભરમાં ભજવાય છે. મિત્રો, આ પ્રકરણના સારાંશ વિશે આપણે વાત કરીએ તો નાટક અને રંગભૂમિ વિશે એક વાત આપણે ચોક્કસપણે કહી શકીએ કે નાટક લખવું અને ભજવવું બંને અતિ મુશ્કેલ કાર્યો છે.
નાટકનું અનુભવન બીજી કળાઓને મુકાબલે સહેલું છે, પણ તેના સર્જનનો માર્ગ પુષ્કળ કંટકોથી ભરેલો છે. વિવિધ શક્તિ અને સામગ્રીના સુગ્રથનમાંથી નાટક જન્મે છે. વેદકાલીન યુગથી ભારતમાં અને પ્રાચીન ગ્રીક નાટકોના જમાનાથી પશ્ચિમમાં નાટકના સર્જન અને અભિનયના જે પ્રયોગો થયા છે, તેમાં અનેક નાટ્ય સર્જકોની સફળતા અને નિષ્ફળતાનો ઇતિહાસ પહેલો છે. તો પ્રાચીન ગ્રીક રંગભૂમિનો ખ્યાલ મધ્યકાલીન શેક્સપિયરના રંગભૂમિથી અલગ છે. આગળ જતા હેનરિક ઇબ્સન, બર્નાર્ડ શો વગેરે લેખકોએ અનેક નવા પ્રકારના ઊભા થયેલા મધ્યમ વર્ગીય સમાજના પ્રશ્નોને વાચા આપી છે. સ્તાનિસ્લાવસ્કી મોસ્કો આર્ટ થિયેટરના નિયામક તથા અભિનય અને દિગ્દર્શન ક્ષેત્રે નવો ચીલો ચિતરનાર તરીકે પ્રસિદ્ધ છે. તેમણે શોધેલી મેથડ એક્ટિંગ પદ્ધતિને ઘણા ભારતીય કલાકારો અનુસરે છે, જેમાં મોખરે આવે છે બલરાજ સાહની, જયશંકર સુંદરી, જશવંત ઠાકર વગેરે. અગાઉ શેક્સપિયરના નટ તરીકે પ્રસિદ્ધિ પામેલા લોરેન્સ ઓલિવિયર, એમણે અભિનય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ રહ્યા છે. મિત્રો, સંસ્કૃત રંગભૂમિથી અસ્પૃશ્ય રહેલો અર્વાચીન યુગનો સમાજ પાશ્ચાત્ય રંગે રંગાયો. યુરોપિયન રંગમંચ તથા તેના નાટકોની શૈલી અનુસરીને અર્વાચીન નાટ્યકારોએ પોતાના નાટકો લખ્યા. અનુવાદ રૂપાંતરથી આગળ વધી ગુજરાતી નાટકોમાં મૌલિકતા લાવવાનો પ્રયાસ ચંચી મહેતા, રછો પરીખ, કમા મુનશી વગેરે નાટ્યકારોએ કર્યો. ભારતીય રંગભૂમિ પર આધુનિક યુગના નટ નાટ્યકાર એવા હબીબ તનવીર, ગિરીશ કર્નાડ તથા ચંદ્રશેખર કંભાર, નાગ બોડસ જેવા નાટ્યકારોએ ગીત, સંગીત, નૃત્ય નાટ્યનો સમન્વય સાધી પૂર્ણ રંગમંચ ટોટલ થિયેટરના નાટકો આપ્યા છે. ગુજરાતી નાટ્યકારો સિતાંશુ યશશ્ચંદ્ર, ચીનુ મોદી વગેરે પણ ગીત, સંગીત, નૃત્ય, નાટ્ય પ્રધાન નાટકો લખી ભારતીય રંગભૂમિની શોધમાં પોતાનો ફાળો આપ્યો છે. પ્રસ્તુતિ સાથે સંકળાયેલા આ કળા પ્રકાર જમાને એની પ્રત્યક્ષતાને કારણે પરિવર્તિત થતો રહ્યો છે. હા, કાળે એમાં બદલાવ આણ્યો છે, પણ એના કાંગરા પાડ્યા નથી. એ અડીખમ ઊભું છે કાળ પ્રવાહ સામે. આજની સાંપ્રત ભારતીય રંગભૂમિ પર ભજવાતા નાટકનો સમય ઘટતો જોવા મળે છે. પહેલાંના જમાનાના નાટકો 8 થી 10 અંક સુધીના લખાતા હતા, તો આધુનિક જમાનામાં ત્રિઅંકી, દ્વિઅંકી નાટકોની ભજવણી થતી હતી. પ્રવર્તમાન સમયમાં ખાસ કરીને પ્રાયોગિક રંગભૂમિ ક્ષેત્રે 1 સીટર પ્લે, 1 થી 1.5 કલાકના વિધાઉટ ઇન્ટરવલ વાળા નાટકો ભજવવાનું ચલણ વધ્યું છે. પ્રસિદ્ધ નટ નાટ્યકાર ગિરીશ કર્નાડ પોતાના નાટક ફ્લાવર્સ દ્વારા કે યુવાન નાટ્યકાર માનવ કૌલના નાટક પાર્ક જેવા સીટર પ્લેસ લખી નાટ્ય ક્ષેત્રે આવેલ આ નવા પ્રવાહ સાથે કદમ મિલાવી રહ્યા છે. આ રીતે દરેક યુગમાં સમાજના વૈચારિક બૌદ્ધિક ધોરણને અપનાવી તથા તેમાં બદલાવ લાવવાનો પ્રયાસ રંગભૂમિ પહેલેથી કરતી આવી છે અને કરતી રહેશે. જ્યાં સુધી સૃષ્ટિ પર માનવનું અસ્તિત્વ રહેશે, ત્યાં સુધી તેમના પ્રશ્નો, અનુભવો, વિચારોને વાચા આપવાની જવાબદારી નાટક અને રંગભૂમિની હતી, છે અને રહેશે. એમાં બેમત નથી. મિત્રો, આ પ્રકરણના પારિભાષિક શબ્દો વિશે આપણે વાત કરીએ તો વ્યાવર્તક એટલે કે અલગ પાડવું, જુદું રાખવું. નાટ્યાર્થ, નાટકનો અર્થ. ઉદ્દામ, જે વશમાં નથી તે ઘમંડી, અહંકારી. કામણ તુમણ, મેલી વિદ્યા, બ્લેક મેજિક. પ્રત્યાયન, કોમ્યુનિકેશન. નાટ્ય વસ્તુ, નાટકની વાત, કથા. મજબૂત અર્થાત સુદૃઢ, બેલાડ અર્થાત આખ્યાન, કથાકાવ્ય, કથાગીત. પાર્શ્વભૂમિ, નાટકમાં આવતા કોઈ દ્રશ્યને પ્રસ્થાપિત કરવા, એસ્ટાબ્લિશ કરવા. ઘર, બગીચો, ન્યાયાલય વગેરે.
એ માટે તૈયાર કરવામાં આવતું બેકગ્રાઉન્ડ. સામર્થ્ય એટલે તાકાત, આવડત. કાંગરા એટલે કે કાપા પાડવા તે, ખાંચા, ખાડો. ચાચર ભવાઈ વેશ, રમવાની જગ્યા. મિત્રો, આ પ્રકરણના કેટલાક પ્રશ્નો સ્વાધ્યાય તમને આ પુસ્તકમાં આપેલા છે. તેના જવાબો આ પ્રકરણમાંથી જ તમને મળી રહેશે. સંદર્ભ સૂચિ એ વિશે પણ તમને જાણકારી આપી છે. તો આ પ્રકરણ વિશે વધારે તમારે વિશેષ વાંચન કરવું હોય તેનો ઉપયોગ કરજો. તેમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્વામી વિવેકાનંદ લાઇબ્રેરીમાં પણ આવો અને એનો પણ ઉપયોગ કરો. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે માત્ર આટલું જ. આવતા લેક્ચરમાં આપણે એક નવા વિષય સાથે ફરી મળીશું. આભાર. स्वाध्यायः